આપણા નેતા ચૈતર વસાવા સાહેબને ખોટી રીતે જે જેલમાં ફસાયા છે અને એમને જેલ વાસ થયો છે તેમાંથી વહેલી ને વહેલી તકે મુક્તિ મળે તે માટે આ સરકારને ખબર પડે કે એમના સમર્થકો અને એમને જે કાર્ય કર્યું છે જેને લઈને આપણે આજે ઘોઘંબા તાલુકામાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે તો જેના સંદર્ભે આજે એમ કહેવા માંગીએ છીએ આપણે અહીંયા ચુસ્ત પાલન કરવાનું છે। બધા 3-3ની હરોળમાં જવાનું છે। એક સાઈડનો રસ્તો ખાલી રાખવાનો છે। એની સૂચના કડક રાખવાની। આપણે કોઈને અડચણરૂપ થવાનું નથી અને કોઈનું લાગણી દુભાય તેવો સૂત્રોચ્ચાર પણ કરવાના નથી। આપણે એક જ વાત કહેવાની છે કે આપણા ચૈતર વસાવા છૂટવા જોઈએ, જેલનું તાળું તૂટવું જોઈએ, બસ એ જ વાત છે। હવે આપણે આગળની વિગત આપણા ડૉક્ટર સાહેબ, આપણા જિલ્લા પ્રમુખ અને અહીંયા પધારેલા તમામ મહાનુભાવો આપણને 2-4 શબ્દો કહેશે। આપ સર્વેને રામ રામ। રામ રામ। સૌપ્રથમ દરેક ગામમાંથી પધારેલા રાજકીય સામાજિક આગેવાનો સાથે સાથે સંઘર્ષ સમિતિના તમામ કાર્યકર્તાઓનો હું ચૈતરભાઈ વસાવાના પરિવાર થકી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં માનનીય શ્રી છોટુભાઈ વસાવાની વિચારધારા પછી જો આદિવાસી સમાજના હક અને અધિકાર માટે બંધારણમાં આપેલા પ્રાવધાનો માટે જો અવાજ ઉઠાવ્યો હોય અને આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કર્યા હોય તો એ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવા છે। ચૈતરભાઈ વસાવા પોતાના પરિવારની અને પોતાની ચિંતા કર્યા વગર હર હંમેશા માટે એસસી અને ઓબીસી સમાજના દરેક મુદ્દે જ્યાં જ્યાં અન્યાય થયો છે ત્યાં ત્યાં ન્યાય માટે લડવાનું કામ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાએ કર્યું છે। ક્યાંક કોઈક લોકોએ રાજકીય કિનાખોરી રાખીને આપણા ભાઈ, આપણા મિત્રને રાજકીય ષડયંત્ર રૂપે ઉપજાવી કાઢેલા કેસની અંદર એમને 7 વર્ષની જે સજા થઈ છે તેનાથી આજે આખો આદિવાસી સમાજ, આખું ગુજરાત ચિંતામાં અને આઘાતમાં છે। સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે આપણે સૌ એક દ્રશ્ય જોયું હતું કે શકુંતલાબેન છે જે ચૈતરભાઈ વસાવાના ઘરે કામકાજ કરે છે તે 18 દિવસનું બાળક જ્યારે જેલમાં લઈને જાય છે ત્યારે આપણા આંખમાંથી આંસુ પણ આવે છે અને સાથે સાથે ગુસ્સો પણ આવે છે। પણ આપણે સૌ જાણીએ છીએ તેમ આદિવાસી સમાજ શાંતિ, શિસ્ત અને બંધારણમાં માનવાવાળો સમાજ છે, સાથે સાથે પ્રકૃતિ પ્રેમી સમાજ છે। તો આપણે ઉચ્ચ સ્તરીય મતલબ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે એવી આશા રાખીએ કે આપણા ચૈતરભાઈ સાથે ન્યાય થાય અને ચૈતરભાઈ વસાવા ટૂંક સમયની અંદર આપણી વચ્ચે આવે અને સમાજના દરેક મુદ્દે આપણે સાથે મળીને લડીશું। બસ આપ સર્વે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। હવે આપણા ઘોઘંબા તાલુકાના અગ્રણી એવા આપણે ગુલસિંહભાઈને પણ વિનંતી કરીએ કે તે પણ ટૂંકમાં આપણને 2-4 શબ્દો એમના સંબોધે। બધાને નમસ્કાર। ભારત માતા કી જય। આપણા બંધારણને ઉપરવટ જઈને આ દેશમાં 2 પ્રકારની ન્યાય તોલાતો હોય ત્યારે આપ તમામ યુવાનો જાગૃત છો। પક્ષાપક્ષી છોડીને પણ આપણે અહીંયા બધા ભેગા થયા છે માત્ર ચૈતરભાઈ માટે જ ભેગા થયા છે। ચૈતરભાઈ જેવા કેટલા યુવાનોને અત્યારે અન્યાય થઈ રહ્યો છે આપ જોઈ શકો છો। ભૂતકાળની અંદર અહીંયા 200 યુવાનોને ખોટી રીતના લડાઈ કરી હતી, એમાં કેસ થયા છે। આપણે સાચી લડાઈ જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે ભારત દેશના બંધારણને અનુરૂપ ન્યાયની અંદર વિસંગતતા આપણને જોવાઈ રહી છે। ચાલુ સરકારના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ કેટલાક ક્રિમિનલ કેસો હોવા છતાં પણ એ લોકો સામે ન્યાયપાલિકા રેગ્યુલરલી કામ નથી કરતી અને આ ઉતાવળી ભરી પગલું ભરી અને આપણા ચૈતરભાઈને જેલમાં ધકેલવાનું એક સુનિયોજિત કાવતરું છે। મારે એ કહેવું છે હે યુવાનો કે એક જ રાઇફલ હતી એ પણ પકડી નથી શક્યા અને 7 લોકો આ મહિલા જે છે શકુંતલાબેન જે 7 વર્ષનું 7 મહિનાનું કે 15 દિવસનું નાનું બાળક લઈને જ્યારે આ એક દ્રશ્ય જોઈને આપણને ઉશ્કેરવામાં આડત્રી રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા છે। એસટી, એસસી, ઓબીસી આ દેશમાં 95% આપણે છીએ અને 65% અમીરો છે। આ 5% અમીરોની સરકારો આપણને ગુલામ બનાવવા જઈ રહી છે ત્યારે આ તબક્કે ઘોઘંબામાં જૂના એપીએમસી થી
બિરસા મુંડા સર્કલ સુધી આપણે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે આપણે રેલી સ્વરૂપે જઈશું. બિરસા મુંડાને હાર અર્પણ કરીને આપણી લાગણી ને માંગણી આપણે આ પ્રકૃતિને બતાવીશું. ટૂંક સમયમાં આપણી સામે કાયદો તો કાયદો, પણ આ દેશ તો દેશ, પરંતુ આ ઋષિ મુનિની સંસ્કૃતિ કહેવાળો આ દેશની અંદર ખરેખર અમને અન્યાય થતો હોય ત્યારે આ સરકારને કાન ઉઘડતા કેમ નથી? પણ મારું કેવું છે મિત્રો, આડત રીતે તમને ઉશ્કેરે છે અને તમને જેલમાં નાખવામાં આવશે. અહીંયા શિક્ષિત લોકોને રોજગારી નથી મળતી, એની સામે ચૈતરભાઈ લડે છે. ચૈતરભાઈ ફક્ત આદિવાસી સમાજ માટે જ નથી લડતા, તમામ શિક્ષિત યુવાનો માટે લડે છે. તો આપણા સર્વ સમાજના યુવાનને આપ જેલમાં પુરાઈ રહેવા દેવા માંગો છો તો નથી માંગતા, એટલે આપણે આ કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં અહીંયા શિક્ષિત લોકો છે, ડોક્ટર સાહેબ છે, ભાઈશ્રી હાલોલથી પધારેલા રતિલાલ અને ભાઈશ્રી જે છે એ બધા યુવાનોને મારે એમ કહેવું છે કે તમે કાયદાકીય લડતમાં પણ અમે તમને સહકાર આપીશું. અમે બિનપક્ષીય આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ છોડીને પણ અહીંયા એવા યુવાનો આવ્યા છે કે જે લોકો બિન રાજકીય છે અને હજી કેટલાક સોશિયલ મીડિયામાં લાગણી દર્શાવી રહ્યા છે. તો આપણે કોઈને તોડી પાડવા માટે નહીં પણ જોડવા માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે. ત્યારે આ તબક્કે આ બધાને આવેલાને હું સન્માન આપું છું. જય જોહર. હવે આપણી જોડે ગુરુજનો પણ આપણી સાથે પધાર્યા છે, તે પણ આપણને ખૂબ સપોર્ટ આપ્યો છે. તે બદલ આપણા ગોપાલદાસ મહારાજને પણ આપણે વિનંતી કરીએ કે બે શબ્દો એ પણ બોલે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આપણા ગુજરાતના બંધારણ પ્રમાણે જ્યારે જે કાયદાની વ્યવસ્થા જાળવવામાં આવી છે, કાયદો જે ઘડવામાં આવ્યો છે, એમાં બધાય જાણો છો તેમ એમના સરકારી કાર્યક્રમના રૂપરેખા પ્રમાણે આજે એમને ન્યાય મળ્યો નથી. માટે જે 7-14 દાડાનું જે બાળક છે એ બાળક આજે જેલમાં જતું હોય, એનાના સમાજના ટેકામે તમારા બધાના સહકારથી આપણે સમર્થનમાં ઉતર્યા છે. તો ખરેખર એમને ન્યાય મળે, એમને કાયદાની પ્રધાન મળે. આપણે બધાએ પોતપોતાની જગ્યા પર આપણે પણ કાયદો વ્યવસ્થા જાળવીને અહીંથી રેલી કાઢવાની છે. કોઈને પણ આડતરીક રીતે કોઈના તો હવે આપણે જે હાલોલ વિધાનસભાના પ્રભારી તરીકે જેમની ટૂંક જ સમયની અંદર જાહેરાત થવાની છે એવા આપણા રામચંદ્ર બારિયા સાહેબને આપણે વિનંતી કરીએ કે આજના ટૂંકું બે શબ્દો હવે પણ આપણને સંબોધે. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. આપણા લોકલાડીલા નેતા, આપણા સમાજનું ગૌરવ, આપ સૌ મિત્રો જાણો છો તેમ નામદાર કોર્ટ દ્વારા આપણા લોકલાડીલા નેતાને જે રીતે ષડયંત્ર કરી અને 7 વર્ષની સજા એમના સાથે એમના બેન અને બીજી આપણી જે મહિલાઓ છે તેઓને જે સજા કરવામાં આવી છે તેઓને ન્યાય મળે એના માટે આપણે આજે આપણું ભોગંબા, આપણું એપીએમસી માર્કેટ, આપણા સૌના વચ્ચે ઉપસ્થિત આપણા ગુરુજનો પણ અહીંયા ઉપસ્થિત છે. પૂજ્ય ગોપાલરામ મહારાજ, ગોપાલદાસ મહારાજ, પૂજ્ય મગનરામ મહારાજ, મારા મિત્ર એવા ડૉક્ટર સાહેબ, આપણા જિલ્લાના પ્રમુખ રવિનભાઈ, ઉપસ્થિત સર્વ આગેવાનો સાથે ટૂંકી નોટિસના અંદર આપ સૌ અહીંયા આગળ જે યુવાનો ઉપસ્થિત છો આપ સૌને નમન કરી અને મારી વાતને શરૂઆત કરું છું. મિત્રો, આ જે લડાઈ જે છે એ લડાઈ અન્યાય અને અત્યાચારના સામેની લડાઈ છે. એક તરફ વાત કરી કે નથી પિસ્તોલ મળી, નથી કોઈ ગોળી મળી કે નથી કોઈ એવા પુરાવા મળ્યા, તે છતાં પણ તેઓને 7 વર્ષની સજા અને એ બિલકુલ ષડયંત્ર રચીને કે 7 વર્ષની સજા હોય એટલે એક પાકા કામના કેદી થઈ જાય, જલ્દી એમને જામીન ના મળે, એમને કાનૂની લડાઈ ખૂબ લાંબી લડવી પડે. બીજી તરફ કે જે ભાજપના અંદર અત્યારે ચાલુ ધારાસભ્યો છે અને જે ધારાસભ્યો આપને ખબર હશે કે પટેલ આંદોલન ને બધા જે આંદોલનો જે થયા એ આંદોલનના અંદર કેટલીક પોલીસ કચેરીઓ ફૂંકાઈ ગઈ હતી. 150થી વધારે સરકારી જે આપણી એસટી બસો છે એમને સળગાવી દીધી હતી અને સરકારી માલ મિલકતને જેઓએ નુકસાન કર્યું હતું, રાષ્ટ્રદ્રોહ જેવા જે કેસ હતા એવા લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે અથવા સરકાર તરફથી એમના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે.
એક તરફ આપણો જે સમાજ છે, આદિવાસી સમાજ, એસટી સમાજ, ઓબીસી સમાજ, એસસી સમાજ, જે સમાજના હક માટે જે યુવાનો ભણેલા ગણેલા છે, એમના માટે જે હકની જે લડાઈ લડે છે આપણા નેતા, એવા નેતાને આજે નથી એના પુરાવા એકઠા થયા, તે છતાં પણ જલ્દી એને આખો ટ્રાયલ કોર્ટના અંદર ચલાવી અને એમને સજા આપવામાં આવી છે. કાલે જ વાત થઈ હતી કે આપણા બાબુભાઈ ડાંબોર એમને કીધું હતું કે 2 મહિનાના અંદર 26 તારીખો પડી. આપ સૌ પણ કોઈ નાના મોટા કોર્ટના અંદર કેસ કદાચ ચાલતા હશે, 26 તારીખો પડવા માટે 2 થી 3 વર્ષ જોઈએ, એ ખાલી 2 જ મહિનામાં અંદર. તો કોના ઈશારા ઉપર? વહીવટી તંત્ર અને સરકારની મિલીજુલી ના હોય એના અંદર મિલીભગત, તો આ રીતના ક્યારેય કોઈ ટ્રાયલ ચાલે નહીં. આપ સૌ જાણતા હશો કે કોર્ટના અંદર જાઓ એટલે 1 મહિનો 1.5 મહિનાની મુદત પડે, અને એ મુદતો પણ કેવી કે એક તરફી ચલાઈ અને બિલકુલ ષડયંત્ર રચી અને એમને કેમ કરીને જેલમાં ફિટ કરવા એ કાવતરું કરી અને એમને સજા કરવામાં આવી છે. ત્યારે આજે આપણા એપીએમસી માર્કેટ ખાતે આપણી જે આદિવાસી યુવા સમિતિ, સંઘર્ષ સમિતિ અને સાથે સાથે સૌ યુવાનો અને જે નાગરિકો બધા જ જે ચૈતરભાઈને જે પ્રેમ કરે છે, ચૈતરભાઈને આદર માને છે, તેઓના સમર્થનના અંદર આજે બધા આપણે આવ્યા છે. આજે અહીંયાથી શાંતિપૂર્ણ અહીંયાથી રેલી નીકળે, 2-3 જણની જે આપણને અહીંયાથી જે સૂચના આપવામાં આવે એ પ્રમાણે આપણે ચાલીએ. અને આ રેલીનો જે રૂટ છે એ રૂટ અહીંયાથી આપણે બિરસા મુંડા સર્કલ સુધી આપણે ત્યાં જવાનું છે. ત્યાં પુષ્પહાર કરી અને આ રેલી જે પદયાત્રા છે, પદયાત્રા તો આગળ ચાલશે, પણ જે મિત્રો અહીંયા ગાડી બાઇક છે, પોતાની 4 વ્હીલ છે, જે લઈને આવ્યા છે, બધા ત્યાં સુધી આવવાનું છે અને ત્યાં પુષ્પહાર કરી આગળનો જે આપણો જે કાર્યક્રમ છે હાલોલ ખાતેનો, એના અંદર બધાએ જ જોડાવાનું છે. જે વ્હીકલ લઈને આવ્યા છે, જેને અનુકૂળતા છે, એ બધાને વિનંતી છે કે આગળનો જે કાર્યક્રમ છે એના અંદર પણ આપ સૌ જોડાવો. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો, આપ સૌને નમન કરી મારી વાત મેં વિરવું છું. અસ્તુ. ભારત માતા કી જય. હવે આપણે પ્રવીણભાઈને વાત चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। देश के काले छूटेंगे, चैतरभाई छूटेंगे। भारत माता की जय, भारत माता की जय। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ। इंकलाब जिंदाबाद, चैतरभाई तुम आगे बढ़ो,
તમામ લોકોએ જે આપણા લોકલાડીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્યશ્રી અને ખાસ કરીને આદિવાસીઓના મસીહા એવા ચૈતરભાઈ વસાવા સાહેબને જે પ્રમાણે 7 વર્ષની સજા કરવામાં આવી છે તેના અનુસંધાને આપણે એમના સમર્થનમાં જે કુટુંબ મુકામે પેદલ યાત્રા પદયાત્રા જે યોજી એમાં તમામ સહકાર આપનાર વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે મીડિયા પત્રકાર મિત્રો છે એમનો પણ આભાર. એમની સાથે સાથે પોલીસ તંત્ર કે જે આ પદયાત્રામાં અમારી સાથે રહીને આખો કાર્યક્રમ સફળ કરવામાં જે મહેનત કરી છે એમનો પણ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ પંચમહાલ તરીકે પ્રવીણ રાઠવા હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને અહીંયાથી અહીંનો કાર્યક્રમ ભોગવવાનો કાર્યક્રમ પૂર્ણ થાય છે તો તમામ મિત્રોએ આના પછી હાલોલનો કાર્યક્રમ છે તો જે મિત્રોને સગવડ બને એ પ્રમાણે બધાએ હાલોલ આ કાર્યક્રમમાં હાજરી આપવાની છે. ગાયત્રી મંદિરથી લઈને કાર્યક્રમ નગરપાલિકા સુધી ચાલશે તો તમામ સાથી મિત્રોને અમારી વિનંતી છે કે ત્યાંના કાર્યક્રમમાં પણ હાજરી આપે. આટલી વાત છે. બોલો ભારત માતા કે જય, ભારત માતા કે જય, વંદે માતરમ, વંદે માતરમ. चैतर तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे. जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे. भारत माता के जय.